નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર 8માં અંતઃપટલમય તંત્ર વિશે અભ્યાસ કરીશું। તો અહીંયા અંતઃપટલમય તંત્ર કે જેનો અર્થ એવો થાય છે, અંતઃ એટલે અંદર, તો કોષની અંદરની બાજુએ આવેલું પટલમય તંત્ર। તો આપણે સૌ જાણીએ જ છે કે જે અંગિકાઓ છે, સુકોષ કેન્દ્રીમાં આવેલી અંગિકાઓ પટલમય હોય છે। તો એવી રીતે એના દ્વારા રચાતું જે તંત્ર છે તો એને અંતઃપટલમય તંત્ર કહેવામાં આવે છે, કે જેને ઇંગ્લિશમાં એન્ડો મેમ્બ્રેન સિસ્ટમ કહેવામાં આવે છે। એન્ડો એટલે અંતઃ, મેમ્બ્રેન એટલે પટલ અને સિસ્ટમ એટલે તંત્ર। તો આ પટલમય અંગિકાઓ દ્વારા રચાતું તંત્ર કે જેને એન્ડો મેમ્બ્રેન સિસ્ટમ કહેવામાં આવે છે। તો કોષમાં બધી જ અંગિકાઓ તેમની રચના અને કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ હોય છે। તો આપણે સૌ જાણીએ છીએ કે કોષની અંદર સુકોષ કેન્દ્રી જે કોષ હોય, તો સુકોષ કેન્દ્રી કોષની અંદર જુદી જુદી અંગિકાઓ આવેલી હોય છે, જેમ કે અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગી ગાય, કણાભસૂત્ર, હરિતકણ, પેરોક્સિઝોમ, લાઇસોઝોમ, એવી રીતે જુદી જુદી અંગિકાઓ આવેલી હોય કે જેમની રચના અલગ હોય છે અને એમના કાર્ય અલગ અલગ હોય છે। છતાં પણ કેટલીક અંગિકાઓ એવી હોય છે કે જે ભેગા મળીને અંતઃપટલમય તંત્રની રચના કરે છે। એટલે કે શું થશે કે કેટલીક અંગિકાઓ શું થાય છે, ભેગી મળીને કયા તંત્રની રચના કરે છે, તો અંતઃપટલમય તંત્રની રચના કરે છે। તો હવે એને અંતઃપટલમય તંત્રની રચના કરવાનું કારણ શું છે, કે એનું મુખ્ય કારણ એ છે કે આ જે અંગિકાઓ છે તેમના કાર્ય એકબીજાના સંકલનથી થાય છે, કે જેમના કાર્ય એકબીજાના કોઓર્ડિનેશનથી થાય છે, એટલે કે કાર્ય માટે એકબીજા પર આધાર રાખે છે। તો હવે આપણે જોઈશું કે અંતઃપટલમય તંત્ર છે, તો આ જે અંતઃપટલમય તંત્ર છે તેમાં અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ અને રસધાની જેવી અંગિકાનો સમાવેશ થાય છે। પાછું એકવાર રિપીટ કરું છું કે અંતઃપટલમય તંત્ર કે જેમાં અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ અને રસધાનીનો સમાવેશ થાય છે, કે જેઓના કાર્ય એકબીજાના કોઓર્ડિનેશન એટલે કે સંકલનથી થાય છે। જ્યારે અન્ય અંગિકાઓ જેમ કે કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમ જેનો સમાવેશ અંતઃપટલમય તંત્રમાં થતો નથી। કેમ? કારણ કે એઓના કાર્ય એટલે કે કણાભસૂત્ર, હરિતકણ અને પેરોક્સિઝોમ આ ત્રણ જે અંગિકાઓ છે તે એકબીજાના સંકલનથી કાર્ય કરતી નથી। તો એ લોકો સ્વતંત્ર રીતે જ કાર્ય કરે છે, જેથી કરીને એનો અંતઃપટલમય તંત્રમાં સમાવેશ કરવામાં આવતો નથી। તો તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ જોઈ શકો છો। તો આ જે આકૃતિ છે કે જેમાં આને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે, તો આ જે ભાગ છે તેને કોષ કેન્દ્ર ફરતે આવેલું જે આવરણ છે તેમાં કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે। આને શું કહેવામાં આવશે, અહીંયા જોવા મળતી આ જે રચના છે તો એને કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે। હવે કોષ કેન્દ્ર પટલમાંથી નિર્માણ પામતી આ નલિકામય અંગિકા, આ જે નિર્માણ પામતી બ્લુ કલરની જે અંગિકા છે કે જેને અંતઃકોષરસ ઝાડ કહેવામાં આવે છે। ત્યારબાદ એની નીચે આ રેડ કલરની જે અંગિકા જોઈ શકો તેને ગોલ્ગી કાય, ત્યારબાદ આ લાઇસોઝોમ્સ, આ લાઇસોઝોમ્સ છે કે જેનું નિર્માણ ગોલ્ગી ગાયમાંથી જ થાય છે, અને આ જે છે તેને
રસધાની કહેવામાં આવે છે. તો આ જે 4 અંગિકાઓ છે તો એઓ કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે કોઓર્ડિનેશન સાધે છે. સૌથી પહેલાં આપણે હવે અંતઃકોષ રસ જાળ વિશે અભ્યાસ કરીશું. અંતઃકોષ રસ જાળ. તો વિદ્યાર્થી મિત્રો, તમે બાયોલોજીમાં જો ટોપિકનો અર્થ સમજી લેશો ને તો તમને લખવામાં ઘણું સરળ રહેશે. તો અંતઃ એટલે અંદર. તો કોની અંદર? કોષ રસની અંદર. તો કોષ રસની અંદર આવેલી જાળા જેવી રચના કે જેને અંતઃકોષ રસ જાળ કહેવામાં આવે છે, કે જેને ઇંગ્લિશમાં એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવામાં આવે છે. રેટિક્યુલમ કે જેને આપણે ગુજરાતી ભાષામાં કહીશું જાળું. પ્લાઝમિક એટલે કોષ રસ. એન્ડો એટલે ઇનસાઇડ, ઇનસાઇડ એટલે અંદર. તો કોષ રસની અંદરની તરફ આવેલી જાળા જેવી રચના કે જેને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને ગુજરાતીમાં અંતઃકોષ રસ જાળ કહેવામાં આવે છે. હવે એને શોર્ટકટમાં ER લખવામાં આવે છે. તો જ્યારે MCQમાં ER લખીને આવે તો તમારે સમજી જવાનું કે MCQ કોના રિલેટેડ છે? અંતઃકોષ રસ જાળ રિલેટેડ છે. હવે એની આપણે આકૃતિ પહેલા દોરી લઈએ. સૌથી પહેલા તમારે દોરવાનું રહેશે કોષ કેન્દ્ર. આ કોષ કેન્દ્ર છે અને આ કોષ કેન્દ્ર પટલ દોરી રહેલી છું. આ કોષ કેન્દ્ર અને આ કોષ કેન્દ્ર પટલ. હવે કોષ કેન્દ્ર પટલના આવરણમાંથી આ કોષ કેન્દ્ર પટલ કે જેના બહારના પટલમાંથી નિર્માણ પામતી આ જાળા જેવી નલિકામય રચના. કેવી? જાળા જેવી નલિકામય રચના કે જેને અંતઃકોષ રસ જાળ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ધારીને જોશો કે જેથી કરીને તમને આકૃતિ દોરવામાં સરળતા રહે. તમે આકૃતિ સરળતાથી દોરી શકો. આ રચનાને આપણે શું કહીશું? ER. ER એટલે કે અંતઃકોષ રસ જાળ. હવે આપણે એના વિશે સમજીએ. તો આ જે અંતઃકોષ રસ જાળ છે તે સુકોષ કેન્દ્રી. હવે પટલમય અંગિકાઓ જે હોય છે તો પટલમય અંગિકાઓ જે છે તે કયા પ્રકારના કોષમાં જોવા મળે છે? તો એ સુકોષ કેન્દ્રી કોષમાં જોવા મળે છે. તો સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષ રસમાં પથરાયેલ એટલે કે ફેલાયેલી નાની નલિકામય રચનાઓનું જાળું. રચનાઓના જાળાને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહે છે, એટલે કે અંતઃકોષ રસ જાળ કહે છે. તો અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો કે આ નલિકામય છે અને કેવું જાળું જેવું બનાવે છે, બરાબર. તો એ નલિકામય આ જાળા જેવી રચના છે જેને અંતઃકોષ રસ જાળ કહેવામાં આવે છે. તો આ જે અંતઃકોષ રસ જાળ છે ER, તો ER જે છે તો એમાં આંતરકોષીય અવકાશ આવેલું હોય છે. આંતરકોષીય અવકાશને બે ભાગમાં વિભાજિત કરે છે.
તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે આંતરકોષીય, આ જો આંતરકોષીય અવકાશ એટલે શું કહેવાય કે નલિકાની જે વચ્ચે આવેલું અવકાશ, બરાબર? તો આને આંતરકોષીય અવકાશ કહેવામાં આવે છે. તો આ આંતરકોષીય અવકાશ શું કરે છે? આ જે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે તેને 2 ભાગમાં વિભાજિત કરે છે. તો કયા 2 ભાગમાં વિભાજિત કરે છે? તો ઈઆરની અંદર આવેલું પટલમય ભાગ, બરાબર? તો ઈઆરની અંદર આવેલું પટલમય ભાગ અને બીજું બાહ્ય પટલમય, બરાબર? આ જે બાહ્ય પટલમય જે ભાગ છે તો તેમાં તેની બાહ્ય સપાટી પર મુખ્યત્વે રિબોઝોમ્સ ચોંટેલા હોય છે. તો આ જે બાહ્ય પટલ છે તો તેમાં મુખ્યત્વે રિબોઝોમ્સ ચોંટેલા હોય છે. તો તમને અહીંયા આકૃતિમાં બતાવો તો આ જે ભાગ છે તો એને શું કહેવામાં આવે? આંતરકોષીય અવકાશ, બરાબર? હવે આ આંતરકોષીય અવકાશ કે જેમાં આ અંદરની તરફ આવેલું જે પટલ છે તો એને શું કહેવામાં આવે? આ અંદરની તરફ આવેલું પટલ. અને આ જે દેખાય તો એ બહારની તરફ આવેલું પટલ. આ અંદરની તરફ આવેલું પટલ અને અહીંયા આ બહારની તરફ આવેલું પટલ. હવે આ જે બહારની તરફ આવેલું જે પટલ છે તેમાં આવી રીતે કણિકામય રચના જોવા મળે છે કે જેને શું કહેવામાં આવે? રિબોઝોમ્સ કહેવામાં આવે છે. તો તમારે યાદ રાખવાનું, આ જે અંતઃકોષ રસજાળ છે તો અંતઃકોષ રસજાળમાં એ આંતરકોષીય અવકાશને 2 ભાગમાં વિભાજિત કરે છે. તો અંદર તરફ આવેલું પટલ, આ જે અંદરનું પટલ કઈ તરફ આવશે? આંતરકોષીય અવકાશ તરફ. અને બહારનું પટલ કે જ્યાં રિબોઝોમ્સ ચોંટેલા હોય છે. હવે આપણે જોઈએ કે આ જે અંતઃકોષ રસજાળ છે, અંતઃકોષ રસજાળ છે તે મુખ્યત્વે 2 પ્રકારના જોવા મળે છે. અંતઃકોષ રસજાળ છે તે મુખ્યત્વે 2 પ્રકારના જોવા મળે છે. પહેલો પ્રકાર કે જેનું નામ છે ખરબચડી અંતઃકોષ રસજાળ. બીજું નામ છે લીસી અંતઃકોષ રસજાળ. હવે આ જે ખરબચડી છે તેનું અન્ય નામ આપણે કહીએ, ઇંગ્લિશમાં કહીએ તો આ રફ, ઇંગ્લિશમાં એને શું કહેવામાં આવે? રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો જેને શોર્ટકટમાં RER વડે લખવામાં આવે છે. જેને શોર્ટકટમાં શું લખવામાં આવે છે? RER. એવી જ રીતે બીજું નામ એનું છે કણિકામય અંતઃકોષ રસજાળ. હવે એને કણિકામય કેમ કહેવામાં આવે છે? કે એનું કણિકામય કહેવાનું કારણ એ છે કે આ જે ER છે તો ERની બાહ્ય સપાટી પર રિબોઝોમ્સ ગોઠવાયેલા હોય છે. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો, અહીંયા બ્લુ કલરના દર્શાવેલા છે. તો આવી રીતે જે નલિકામય રચના છે તો એમાં આવી રીતે બહારની સપાટી પર રિબોઝોમ ગોઠવાયેલા હોય છે. પરિણામે આપણને આ સપાટી કેવી દેખાય છે? રફ દેખાય છે, ખરબચડી દેખાય છે.
તો દેખાવ વાઇઝ લુક વાઇઝ આ ખરબચડી દેખાય છે, પરિણામે એનું નામ આપવામાં આવ્યું ખરબચડી અંતઃકોષ રસ જાળ. કણિકામય કેમ? કારણ કે આવી રીતે રિબોઝોમ કણિકામય સ્વરૂપે ગોઠવાયેલા હોય છે, પરિણામે એનું નામ આપવામાં આવ્યું કણિકામય અંતઃકોષ રસ જાળ. હવે આ જે કણિકામય અંતઃકોષ રસ જાળ છે તો એનું કાર્ય, બરાબર, એનું મુખ્ય કાર્ય પ્રોટીન સંશ્લેષણ, એટલે કે એનું મુખ્ય કાર્ય પ્રોટીન બનાવવાનું છે અને સ્ત્રાવ, પ્રોટીન બનાવવાનું અને સ્ત્રાવમાં આ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ભાગ ભજવે છે. હવે આપણે વાત કરીએ લીસી. હવે આ જે લીસી અંતઃકોષ રસ જાળ છે કે જેને ઇંગ્લિશમાં સ્મૂધ શોર્ટકટમાં લખી દઉં છું એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવામાં આવે છે, કે જેને SER વડે લખવામાં આવે છે. હવે તમને આ જે SER અને આ જે RER છે ને તે તમારે MCQ માટે શોર્ટકટ યાદ રાખવાના. અને એનું બીજું નામ છે કણિકા વિહીન અંતઃકોષ રસ જાળ. તો એને કણિકા વિહીન અંતઃકોષ રસ જાળ એટલે કહેવામાં આવે છે કે આ જે ER છે તો ERની બાહ્ય સપાટી પર રિબોઝોમ્સ રિબોઝોમ છે તે ગેરહાજર હોય છે, બરાબર. એટલે એને અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો. તો આ જે છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તેને SER કહેવામાં આવે છે અને આને RER કહેવામાં આવે છે. જસ્ટ કેમ? રિબોઝોમની હાજરી છે એટલે એને ખરબચડી સપાટી દેખાય છે, રિબોઝોમની ગેરહાજરી છે એટલે સપાટી કેવી દેખાશે? સળંગ લીસી દેખાય, એટલે એનું નામ આપવામાં આવ્યું લીસી અંતઃકોષ રસ જાળ. હવે આ જે લીસી અંતઃકોષ રસ જાળ છે તો એનું મુખ્ય કાર્ય લિપિડ સંશ્લેષણનું છે, લિપિડ બનાવવાનું છે. તો આ જે લીસી અંતઃકોષ રસ જાળ છે SER છે તેને લિપિડ સંશ્લેષણનું મુખ્ય સ્થાન કહેવામાં આવે છે. ત્યારબાદ બીજું કાર્ય જોઈએ તો પ્રાણી કોષોમાં સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવો કે જે એક શેના બનેલા હશે? લિપિડના અંતઃસ્ત્રાવો જેવા લિપિડનું સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો જેવા લિપિડનું સંશ્લેષણ ક્યાં થશે? સંશ્લેષણ SERમાં થાય છે. હવે આપણે એક વાત કરીએ, આની એક ખાસિયત છે RERની. આ જે RER છે તે ખૂબ જ કોષરસમાં ખૂબ જ વિસ્તરેલા હોય છે. RER છે તે કોષરસમાં ખૂબ જ વિસ્તરેલા હોય છે અને તેની શરૂઆત એટલે કે તે બાહ્ય કોષ કેન્દ્ર પટલથી શરૂ થાય છે. એટલે કે આ જે RER છે તે આવી રીતે આ જે કોષ કેન્દ્ર પટલ છે
તો કોષ કેન્દ્ર પટલના અંદરનું પટલ કહેવાય અને આ બહારનું પટલ કહેવાશે. તો આ જે RER છે તો એની શરૂઆત ક્યાંથી થશે? અહીંયા કોષ કેન્દ્ર પટલના બાહ્ય પટલથી થાય છે. આ યાદ રાખજો કે RER છે તો RER ની શરૂઆત ક્યાં થશે? આ બાહ્ય પટલ કહેવાશે. કોષ કેન્દ્રનું આ બાહ્ય પટલ કહેવામાં આવે છે. તો આ બાહ્ય પટલમાંથી આ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની શરૂઆત થાય છે કે અહીંયા ઘણા બધા રિબોઝોમ્સ જોવા મળે છે. કેમ? કારણ કે આ રિબોઝોમનું કાર્ય છે પ્રોટીન સંશ્લેષણ કરવાનું. તો એના પરિણામ સ્વરૂપ એ કોષ કેન્દ્રની નજીક રિબોઝોમ વધારે જોવા મળે છે. તો અહીં આપણો અંતઃકોષરસ જાળ છે તે ટોપિક પૂર્ણ થાય છે અને તમારે આ નોટ્સ જે છે તે બુક્સમાં લખવાની રહેશે.